પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સંદર્ભમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોરની વડાવલી અને ધીણોદ જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા. આ ઉમેદવારી પત્રો ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે ભરવામાં આવ્યા હતા. વડાવલી જિલ્લા પંચાયત બેઠક માટે કોંગ્રેસ મહિલા ઉમેદવાર અને ધીણોજ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તેમના ટેકેદારો સાથે ફોર્મ ભર્યા હતા. આ પ્રસંગે ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર, નાગજીભાઈ દરબાર, રાજુભાઈ પટેલ, મનુભાઈ દેસાઈ, વરુણભાઈ વ્યાસ, નારણભાઈ રાવળ અને કોંગ્રેસના અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. આ ઉપરાંત તાલુકા પંચાયતની ખોરસમ, રણાસર, ઝીલિયા અને ધીણોદ સહિતની બેઠકો માટે પણ કોંગ્રેસના ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્ર રજૂ કર્યા છે, તો બીજી તરફ ભાજપે જિલ્લા પંચાયતની 3 બેઠકો અને તાલુકા પંચાયતની 18 બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા છે. ચાણસ્મા તાલુકા પંચાયત પ્રમુખ કિરણભાઈ જાનીએ જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવારો આવતીકાલે તેમના ઉમેદવારી પત્રો ભરશે. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ. ચાણસ્મા તાલુકાની અંદર વડાવલી જિલ્લા પંચાયત તેમજ ધીણોદ જિલ્લા પંચાયતના બંને જિલ્લાના ઉમેદવાર અને એની નીચે આવતી તાલુકા પંચાયતના તમામ ઉમેદવારોને આજે અમે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ. ખૂબ મોટી સંખ્યાની અંદર આજે આગેવાનો આવ્યા છે, ગામે ગામથી ખૂબ કાર્યકરો પણ આવ્યા છે. એટલે આ વખતે જન આશીર્વાદ અમારા કોંગ્રેસના તમામ જે ઉમેદવારો જે છે એમને મળવા જઈ રહ્યા છે, ત્યારે એમને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. આ વખતે પબ્લિકનો મિજાજ કંઈક જુદો હોય એવું લાગે છે. આ વખતે કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ સારી રીતે તાલુકાની અંદર જોવા મળી રહ્યું છે, ત્યારે આ વખતે અમારી તાલુકા પંચાયત પણ બની રહી છે ને તાલુકાની અંદર 3 જિલ્લા પંચાયત આ વખતે કોંગ્રેસની આવશે. નિશ્ચિતપણે લોકોએ મન બનાવી લીધું છે. સામે પક્ષે હજુ કોઈ ઉમેદવારના ઠેકાણા નથી, કોઈ પ્લાનિંગના ઠેકાણા નથી. આજે અમારા તો લગભગ બધા તાલુકાની અંદર તમામ આગેવાનો ભેગા મળી અને આજે ઉમેદવારો નક્કી કર્યા છે. અમે કોઈ બહુ ઉમેદવારોની પ્રક્રિયામાં અમે આગેવાનો બહુ નથી પડ્યા, પણ નીચેથી ખૂબ ગામમાંથી વાસમાંથી આજે ઉમેદવારો બધા ભેગા થઈ અને ઉમેદવારો આપ્યા હોય, ત્યારે અમને ચોક્કસપણે ખાતરી અને વિશ્વાસ છે કે આ વખતે ચાણસ્મા તાલુકાની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત 3 સીટો ચોક્કસપણે આવશે એવી અમને અહીંયા કોંગ્રેસ જિંદાબાદ.